ફેમિલી તમારું સ્વાગત છે ફૂડી કિચન બાપામાં। આજે આપણે બનાવીશું કાબુલી ચણાનું શાક। તેના માટે આ રીતે મેં તપેલું એક લઈ લીધું છે, તેમાં તેલ રેડી છે। આ રીતે તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે આ રીતે મેં ટામેટાં પીસ્યા છે, આદુ મરચાં લસણ લઈ લીધું છે। આ રીતે મેં ડુંગળી મેં પીસી લીધી છે। આ રીતે ટામેટાં પણ આ રીતે પીસી લીધેલા છે। હવે તેમાં આપણે જીરું નાખીશું। આ રીતે થોડા તમાલપત્ર, સૂકા લાલ મરચાં નાખીશું। હવે તેમાં આપણે ડુંગળી જે પીસી છે તે નાખી દઈશું। જે ડુંગળી પીસેલી છે તે નાખી દઈશું। તેને આ રીતે મિક્સ કરી લઈશું। હવે તેમાં આપણે થોડું આદું નાખીશું, આ રીતે પીસેલું, થોડું લસણ નાખીશું, થોડા લીલા મરચાં નાખીશું પીસેલા। તેમાં થોડું આપણે સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરીશું અંદર। હવે આ બધું આપણે શેકી લેવાનું છે। આ રીતે થોડું શેકી લઈશું, જેથી કરીને ડુંગળી જે કાચો ભાગ હોય તે ના રહે એમાં। હવે તેમાં આપણે ટામેટાં જે પીસેલા છે તે નાખીશું। આ રીતે તેને પણ આ રીતે મિક્સ કરી લઈશું। આપણે થોડો અથાણાનો મસાલો આ રીતે નાખીશું, થોડો કશ્મીરી લાલ મરચું નાખીશું, થોડી હળદર નાખીશું। ડુંગળી ટામેટાં શેકાઈ ગયું પછી આ રીતે મસાલો બધો કરવાનો આપણે। થોડું તીખું લાલ મરચું નાખીશું આપણે, થોડું ધાણા પાવડર નાખીશું। હવે બધું આ મિક્સ કરી લઈશું આપણે આ રીતે। ચણા બાફીને રેડી કરી દીધા છે, કાબુલી ચણા। તેને સવારે પલાળ રાખવાના વહેલા ગરમ પાણીમાં, અને પછી 8-9 વિસલ મારી દેવાની આ રીતે, એટલે એકદમ પોચા ને એવા પડી જાય ચણા। આ રીતે બાફ્યા છે એ જો આ રીતે આપણે ગ્રેવી રેડી થઈ ગઈ છે। હવે તેમાં આપણે થોડી મોરસ નાખીશું, આ રીતે થોડી કસ્તુરી મેથી નાખીશું। હવે તેને મિક્સ કરી લઈશું આ રીતે આપણે। એ જે બાફેલા ચણા છે તે નાખી દઈશું આ રીતે અંદર। હવે તેને આપણે મિક્સ કરી થોડી વાર માટે ચડવા દઈશું, જેથી કરીને જે ચણા આપણે નાખ્યા છે તે મસાલામાં મિક્સ થઈ જાય। રીતે આપણું ચણાનું શાક બનીને રેડી થઈ ગયું છે। જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક્સ ફોર વોચિંગ।